पहले और दूसरे चरण में जो मतदान हुआ है, उनके होश उड़ गए हैं और बहानेबाजी खोज रहे थे। अब जो पूरा पराजय में भी मोरल विक्ट्री देखते हो, उन लोगों को देश की जनता कभी स्वीकार करने वाली नहीं है। और मुझे विश्वास है, मेरा गुजरात इस विजय यात्रा में सबसे आगे रहेगा। सबसे ज्यादा वोट गुजरात देगा, सबसे ज्यादा बूथ विजयी करके गुजरात देगा और सभी की सभी सीटें गुजरात देगा। साबरकांठा से एक प्राथमिक शिक्षिका इस बार चुनाव के मैदान में है। समाज के छोटे से छोटे व्यक्ति को सम्मान करना, ये भारतीय जनता पार्टी के पास समर्पण भाव से करने का इरादा रहता है। और इसलिए हमारी छोटी बहन शोभना आज आपके उम्मीदवार के रूप में हम लाए। महसाणा से हमारे मंजे हुए साथी हरिभाई पटेल, शोभना बहन भी खड़े हो जाए। और यहां बीजापुर में उपचुनाव है, उसमें हमारे चावड़ा जी, सीजे चावड़ा, बहुत पुराने मंजे हुए खिलाड़ी रहे हैं। लेकिन मैं कहूंगा कि वो कांग्रेस में तब भी मेरे एक शब्दों को कभी उन्होंने टाला नहीं है। आज मैं पब्लिकली कहता हूं और मुझे खुशी है कि आज वो हमारे साथी बनकर के गुजरात का भाग्य बदलने के में अपना योगदान देंगे। साथियों, हम सबकी जिम्मेवारी है कि हमें हर बूथ में कमल खिलाना है। और आप ये भी पक्का मान लीजिए, जब आप इनको वोट देंगे ना, तो वोट सीधा सीधा मोदी के खाते में जाएगा। आपका हर वोट मोदी को मजबूत करेगा। और आज पूरा देश बड़े विश्वास से कह रहा है, फिर एक बार, फिर एक बार, फिर एक बार। और एक बात आपको भूलनी नहीं है, यहां हमारे भूपेंद्र भाई गुजरात के विकास के लिए जो मेहनत कर रहे हैं, नम्रता के साथ, मृदुता के साथ, ये विजय गुजरात की विकास यात्रा को भी मजबूती देने वाला है। હું કહું એક કામ કહું તમે કરશો? થાકી નથી ગયા ને? કરશો? એક કામ કરજો, આ ચૂંટણીમાં તમે ગામે ગામ જાઓ ને, તો કોઈ ગામમાં એક બે લોકો કદાચ તમને એવા મળે કે હજુ ઘર ના મળ્યું હોય, કારણ કે રહી ગયા હોય કામ, કેટલાકમાં ઘર મળ્યું હોય પણ હવે છોકરો જુદો રહેવા ગયો હોય, એને ઘર ના હોય, તો એમને કહેજો કે આપણા મોદીભાઈ આવ્યા હતા અને મોદીભાઈએ કહ્યું તમે ચિંતા ના કરતા, ત્રીજી વખત સરકાર બનશે ને તમારું ઘર બની જશે. આ મારી ગેરંટી કહી દેશો. જેના ઘરમાં ગેસનું કનેક્શન નહીં હોય, મારા વતી તમે કહી જ દેજો, તમને કોરો ચેક આપી દીધો મેળો, તમે જ મારા માટે મોદી. કોઈને નળથી જળ કનેક્શન ના મળ્યું હોય, કહી દેજો, ત્રીજી ટર્મમાં પાક્કું. આપ વિચાર કરો, બે ત્રણ કામો માટે હું તમને ધ્યાન દોરવા માંગુ છું. આપણે એક યોજના બનાવી છે, કોઈ પણ સમાજનો, કોઈ પણ વર્ગનો વ્યક્તિ, ગુજરાતનો કોઈ પણ વ્યક્તિ, ગુજરાતમાં રહેનારો કોઈ પણ વ્યક્તિ, તમારા ઘરમાં 70 વર્ષથી ઉપરના પિતા, માતા, કાકા, કાકી, નાના, નાની કોઈ પણ હોય, અને આજકાલ તો હોય છે જ, પરિવારમાં વડીલો હોય છે, પરંતુ
ખાવા પીવામાં કોઈ છોકરાને તકલીફ ના પડે, મા બાપને ખવડાવે પીવડાવે શાંતિથી રાખે પણ ખરા. પણ જો બીમારી આવી જાય તો છોકરો ગમે તેટલી મહેનત કરતો હોય ને પણ એના ટાંટિયા ના મળે બિચારાના. કારણ કે એક બાજુ છોકરા મોટા કરવાના હોય, છોકરાની ચિંતા હોય, એમને ભવિષ્ય જોવાનું હોય, બીજી બાજુ મા બાપ માંદા પડી જાય તો શું કરવું. તો મોટો બોજ જે 35, 40, 50, 55 વાળી ઉંમરના ભાઈઓ છે એમના ઉપર પડે. અને એટલે જ આ મોદીએ નક્કી કર્યું છે કે 70 વર્ષથી ઉપરનો કોઈ પણ નાગરિક એની હવે બીમારી હોય તો એના ઈલાજ કરવાની જવાબદારી આ દીકરાની. એને હવે તમારે ખર્ચો ભોગવવાનો નહીં, એ જવાબદારી મોદીની. હવે આ વાત તમે ઘરે ઘરે પહોંચાડો, એમને કહો કે આ કામ કર્યું છે. મારે બીજું કામ કરવું છે. મારે તમારું વીજળી બિલ 0 કરી દેવું છે. મારે તમારું પેટ્રોલનું બિલ 0 કરી દેવું છે. તમને થશે કે આ શું થયું છે આજે સાહેબને, પણ વાતો હવામાં નથી સાહેબ. આપણી પાસે યોજના છે. આપણે પીએમ સૂર્યઘર યોજના નક્કી કરી છે અને આ પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત સરકાર 50, 60, 70 હજાર રૂપિયા જેવી જરૂરિયાત એટલા રકમ આપે છે અને તમારા ઘર ઉપર તમે સોલાર સિસ્ટમ ફિટ કરો અને તમે જે વીજળી પેદા કરો તમારે જોઈએ તમે મફતમાં વાપરો, 0 બિલ. અને વધારાની વીજળી સરકાર ખરીદશે, એમાંથી તમે કમાણી કરો. આજે તમે વીજળીનું બિલ ભરો છો, મોદી એવા દિવસો લાવશે કે તમે વીજળીમાંથી કમાણી કરશો. બોલો આનાથી બીજું ખોટું શું? ને મારી વાત સમજાય છે કે લાગતું નથી સમજતા હોય એવું? હે, આમ એકદમ ધ્યાનમગ્ન થઈ ગયા છો આજે. તમે વિચાર કરો, વીજળી બિલ મફત. બીજું મેં કહ્યું તમારું પેટ્રોલનું બિલ. હવે જમાનો ઇલેક્ટ્રિક વ્હીકલનો આવવાનો છે, એટલે તમારી પાસે સ્કૂટી હોય, સ્કૂટર હોય, કાર હોય તો આજે તમને ઘરેથી નીકળો 100-200 રૂપિયાનું પેટ્રોલ ભરાવવું પડે. હવે ઇલેક્ટ્રિક વ્હીકલ આવશે એટલે તમારા ઘરમાં જ જે વીજળી છે, તમારું વાહન રાત્રે ચાર્જ થઈ જાય, સવારે નીકળી પડો, 1 રૂપિયાનો પણ તમને પેટ્રોલનો ખર્ચો નહીં. હવે તમે મને કહો કે આ દેશનો જે મધ્યમ વર્ગ છે એનું જીવન કેટલું બદલાઈ જશે અને એ પૈસા પોતાના પરિવારના કલ્યાણ માટે, પરિવારના સપના પૂરા કરવા માટે કેટલા બધા વાપરી શકશે. આપ જુઓ, ગુજરાત ગર્વ કરે. આજે દુનિયાનું સૌથી મોટું સ્ટેચ્યુ ક્યાં? દુનિયાની સૌથી મોટી ઓફિસની એરિયા કોનો? સુરતનો. દુનિયામાં સૌથી મોટું સ્ટેડિયમ ક્યાં? આ તાકાત છે ગુજરાતની ભાઈ. અને હવે ઇલેક્ટ્રિક વ્હીકલ બનવાના કામ ગુજરાતમાં થવાના, વિમાન બનવાના કામ ગુજરાતમાં થવાના, સેમી કન્ડક્ટરનું મોટું કામ જે દુનિયાના 4 કે 5 દેશમાં છે એ ગુજરાતમાં થવાનું. તમારે તો 2 હાથમાં લાડવા છે કે નહીં લ્યા? 5 આંગળી ઘીમાં છે કે નહીં? તો પછી મોદીને મજબૂત કરવાના કે ના કરવાના હોય? તો મારી તમે બધા વિનંતી છે ભાઈઓ, ગમે તેટલી ગરમી હોય પણ પહેલા મતદાન પછી જલપાન. મંજૂર? મંજૂર? પાકે પાયે? બોલો ભારત માતા કી.